હું શું કહું છું તમને, હા. તમે સમજતા કેમ નથી? જુઓ ને, આ કાકાએ કીધું છે કે આપણે જવું પડે એટલે જવું પડે. તમે એમની વાત પણ નથી માનતા, તમારી જ મનમાની ચલાવો છો. અરે પણ જવું જ છે તો જઈશું ને, એમાં મનમાની ક્યાંથી ચલાવવાની આવી? અરે કાકાએ કહ્યું ત્યારે તમે ના પાડી દીધી હતી કે મારે કામ છે, મારાથી ન અવાય. હવે છે ને આપણે બીજો દીકરો પરણાવવાનો બાકી છે, એ તો ખબર છે ને. પણ તને એ પણ ખબર હોવી જોઈએ ને કે મારું શેડ્યુલ છે ને ટાઈટ જ હોય, અને ક્યારેક છે ને મને એક દિવસ પહેલા ખબર પડે કે મારે કાલે ક્યાં જવાનું છે તો શું કરવાનું. હા. જુઓ વહુ બેટા, આ સમજાવો તમારા પપ્પાને કે વાત વ્યવહારમાં બધે રહેવું પડે, પણ નહીં, એમને આવું જ નથી કશે. સમજાવવા જ આવી છું. જુઓ, અઠવાડિયા પહેલા તમે લોકો વાત કરતા હતા ને કે આપણે સાગરભાઈના હવે લગ્ન કરાવી દેવા જોઈએ. અરે હમણાં પણ તમારા મમ્મી કહેતા હતા એ તો કરવાના જ છે ને લગ્ન. હા 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 તો બસ એના વિશે જ છે ને મારે વાત કરવી છે. એમાં ત્યારે સાગરભાઈની ઉંમર તો થઈ જ ગઈ છે. હા. મારા ધ્યાનમાં છે ને એક સારી ને સંસ્કારી છોકરી છે, કહેતા હોય ને તો વાત ચલાવો. એમ તો આ તો સોનામાં સુગંધ ભર્યા જેવી વાત થઈ. હવે તમે આટલા સંસ્કારી છો તો તમે જે છોકરી લાવશો એ સંસ્કારી જ હશે. મારે તો, હું તો તમને કહું, જો તમને ગમતી હોય ને તો દેરાણી તરીકે હાથ પાડી દો. અને મમ્મી ઉપરથી એ છે પણ મારા જ કુટુંબની. એમ? હા, કોની દીકરી? મારા મામા છે કે નહીં એમની દીકરી. અચ્છા, આ પેલા જેતપુર વાળા તારા મામા? જેતપુર વાળા. અરે વાહ, તો બહુ. એક મિનિટ, તમે ચર્ચા કરશો કે કઈ મને શું પુરાવા દેશો તમારી વાતમાં? હા તો બોલો ને પપ્પા. હા હું તો કહું છું મમ્મીજી, હવે આજે તમે લોકો હા પાડી દો ને તો કાલે એને કહી દઉં તો કાલે છે ને રાત્રે બસમાં બેસી જઈને અહીંયા આવી જાય. એકવાર તમે લોકો છોકરીને જોઈ લ્યો. અરે પણ સાગરના લગ્ન કરવા માટે મેં તો તૈયારી કરી લીધી છે, બસ હું તો તમારી રાહ જોતો હતો. સાગરના લગ્ન જો કરવા હોય ને તો મારો મિત્ર છે ને નરેશભાઈ, એના સગામાં એક છોકરી છે, મેં જોઈ પણ લીધી છે, અને એના આપણે લગ્ન ત્યાં જ કરવાના છે. પણ પપ્પા, મારા મામાની દીકરી છે ને રીના, એ પણ સારી જ છે. અરે પણ મમ્મી ઓળખે છે. હા. ભલે ઓળખતા હોય પણ મારે એક જ કુટુંબની ને એક જ ઘરની બે દીકરી નથી જોઈતી. જો આજકાલ બે છોકરીઓ એક જ ઘરમાં આવે, બે બહેનો બનીને આવે ને, એ પછી હરખી રહે નહીં અને વાતો કર્યા કરે ને ઘરના કઈ કામ નહીં કરશે. આ વહુ છે ને એક એને બગાડશે. તમે કેવી વાત કરો છો? અરે એના મામાની દીકરી છે અને આ વહુ આપણા ઘરમાં ક્યાં ખોટી આવી છે કે તમે આવી વાત કરો છો? અરે એના મામાની દીકરી એટલે એની બેન જ થઈ ને, કુટુંબ તો એક જ થયું ને. હા તો શું પણ થઈ ગયું? પણ છોકરી તો સારી છે ને. અને એમ પણ પપ્પા, તમે જોયા વગર સીધી ના પાડી દીધી, એટલીસ્ટ તમે એકવાર એને જોઈ લો. તમને ગમે તો પછી આ પાડજો, નહીં તો તમે તો આ કેવું નરેશભાઈ તમારા મિત્ર, એની દીકરી સાથે તો તમે વાત ફાઇનલ કરી જ નાખી છે ને. હા તો પછી મેં કરી જ નાખી છે, તો પછી તમારા મામાની દીકરીને આપણે શું કામ જોવી અને શું કામ આપણે તકલીફમાં પડવું? હું એ તો કહું છું. પણ મારી વાત સાંભળો, આપણે ક્યાં એ કરી નાખ્યું કે પાક્કું કરી નાખ્યું? એકવાર જોણ કરવામાં શું વાંધો છે? આપણે નહીં, તમે ના કહો છો, મેં તો તૈયારી કરી નાખી છે. તમારી રાહ જોતો હતો, એમ તો કહું છું. હા પણ એના લગ્ન થશે તો નરેશભાઈના સગામાં જે દીકરી છે ને એના ભાઈની, એની સાથે જ થશે. પપ્પા, હું પણ છે ને આપણા ઘરનું ખરાબ નહોતી ઈચ્છતી, સારા માટે જ વાત કરી હતી. જોયું તમે? હાવ બોલાય? આ ઘરમાં વહુ છે, એને ખોટું લાગી ગયું ને. અરે કોઈ પણ વસ્તુને કહેવાની એક રીત હોય. તમે તો ડાયરેક્ટ જ એની પર તૂટી પડ્યા કે ના, આવી રીતે ન થાય, તું કે છે એ તો હું નહીં જ કરું. અરે એના મામાની દીકરી છે, એ બંને ભેગી થઈ જાય અને તને ને મને બી મૂકી દે પછી. તને ખબર છે અત્યારે કેવું ચાલી રહ્યું છે બધે? એના કરતા આપણે શું કામ લાવી એક જ ઘરની બે અરે દીકરી? વિચારસરણી થોડી ઘણી સારી તો રાખો. શું આવું બોલો છો કે આપણને મૂકી દે, આપણને તરછોડી દે? એટલે શું કામ તરછોડે પણ છોકરાઓ? જો 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે તમે અત્યારે વહુનું અપમાન કર્યું, એને ખોટું લાગી ગયું, ગઈ ને અહીંયાથી ખોટું લગાડીને. જો મને કઈ વાંધો નહીં મળે, એને ખોટું લાગ્યું તો ભલે લાગ્યું હોય, પણ હું જે કરું છું ને એ સાચી વાત કરું છું કે મને યોગ્ય નથી. એક ઘરમાં બે દીકરી નહીં જોઈએ એટલે નહીં જોઈએ, બસ. એકવાર જોણ કરવામાં શું વાંધો હતો? આપણે ક્યાં પાકું કરી નાખ્યું હતું? અને પછી જવાબ આપવા અઘરા પડી જાય. તને ખબર છે એના મામાનો સ્વભાવ? તને ખબર છે ને કેવો છે તે? અરે બધી વાત સાચી, પણ એક વખત, અરે હા તો છોકરા છોકરીની પસંદગીની વાત છે. હવે સાગરને પેલી છોકરી જે તમે પસંદ કરી એ ન ગમી તો શું કરી લેશો? એને ગમશે જ અને ગમાડવી જ પડશે. એ છોકરીમાં કઈ ખામી નથી, ખાનદાની માણસ છે લોકો અને ભણેલી છે. એના ભાઈને પણ ઓળખું છું, એના આખા ખાનદાનને ઓળખું છું. એને લગ્ન થશે તો ત્યાં જ થશે. સારું. હા, સારું નહીં, જરા હસીને બોલ સારું. હા એમ. આ સારા કામમાં છે ને મોઢું વાંકું નહીં કરવાનું હોય કોઈ દિવસ. આ તમે ક્યારે વાત ના કરી નહીં કે તમારા પપ્પાને બહુ વટ છે, બહુ પાવર છે? કેમ આવું કહેશો? હું છું. થયું હોય તો જ કહેતી હોય ને.
આજે તો છે ને એમનો આ ઈગો, એમનો વટ, પાવર બધું એ જોઈ લીધું મેં. હા પણ સા તો એ થોડીક મોડી જ પીવે છે, એમાં કાંઈ છું ગળી પી લીધી ચાને નાને શું લેવા દેવા? તો કઈ વાતનો વટ કર્યો એણે? એ જ હા સાગરભાઈને લગ્ન કરાવવાના છે ને, હા હા તો છોકરીઓ જોવાની છે. એટલે મારા ધ્યાનમાં એક છોકરી હતી, એટલે મેં કહ્યું કે આપણે એની સાથે જોણ કરાવી લઈએ. હા તો એણે એમ જ કીધું હશે કે જો છોકરી છે ને હા તમારી જેવી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ તો જ, એવું કાંઈ કીધું? મારા જેવી તો જોતી જ નથી એમને. હા તો મારા જેવી છોકરી બતાવી હતી પણ એમને ના પાડી દીધી. ના પાડી દીધી એટલે? મારા મામા છે ને જેતપુર વાળા, હા હા એમની છોકરી હમ રીનાની વાત કરી હતી મેં. હવે તો તમે તો ઓળખો જ છો ને રીનાને, કેટલી સારી છે, ડાઈ છોકરી છે, બધાનું કહ્યું કર્યા કરે. પણ નહીં, પપ્પાએ તો ચોખ્ખી ના પાડી દીધી કે એક જ કુટુંબની 2 દીકરીઓ મારા ઘરમાં નહીં. લે જો મારી વાત સાંભળ, પપ્પાથી છે ને બોલાઈ ગયું, એને બોલવું ન હોય પણ આ જીભ ન બોલાવે એટલું. રહેવા દ્યો, ના પાડી એટલું જ નહીં, મારું અપમાન પણ કર્યું પપ્પાએ. અપમાન કર્યું? હા તો કહેતા હતા કે બંને બહેનો એક ઘરમાં આવી જશો તો પછી નકરા વાતોના ગપાટા કરશો, કામ નહીં કરો, આમ નહીં કરો, તેમ નહીં કરો. મારી વાત સાંભળ ને, આ પપ્પા બોલ્યા હોય પણ એ છે ને કાંઈ મગજમાં નહીં લેતી. કેમ નાનું છોકરું છે કે એમને બોલવાની ભાન ન હોય? ગઈઢા થયા, હવે તો બધી બુદ્ધિ છે એમનામાં કે શું બોલે છે ને શું નહીં, સમજી વિચારીને જ બોલ્યા છે. અરે મેં તો ત્યાં સુધી કહ્યું કે તમને છોકરીને જોવામાં શું વાંધો છે, ખાલી છોકરીને જોઈ લો ને, જોઈને પછી તમને ન ગમે તો ના પાડી દેજો, જોણ કરવામાં શું વાંધો છે. પણ નહીં, ભાઈ એવું કાંઈ ન હોય. મારી વાત સાંભળ, તું છોકરી દેખાડીને સાગરના લગ્ન થાય કે પપ્પા છોકરી દેખાડે ન્યા સાગરના લગ્ન થાય, બરોબર? થવાનું શું છે ખબર? ઉપરવાળાએ જ્યાં જોડી લખી હોય ને સાગરની, ત્યાં જ લગ્ન થાય. ભલે ને થતા, પપ્પાને બહુ છે ને કે એમના મિત્રના દીકરીને અહીંયા લઈને આવે તો ઠીક છે ને, ભલે ને લઈને આવે. હા એમના કોઈ મિત્ર છે ને નરેશભાઈ, હા નરેશભાઈ, હા એમની કોક હતી, એટલે કે હવે એમના રિલેટિવ્સની હોય કે શું હોય, મેં કાંઈ બાયોડેટા જોયો નથી પણ જોઉં છું. આવા દો એ છોકરીને, બહુ છે ને પપ્પાને કે એની સાથે જ લગ્ન કરાવું, મેં નક્કી કરી નાખ્યું છે. અરે તું શું કરવાની છો એ કે પેલા? પપ્પાનો પાવર તો ઉતારવો જ પડશે ને. અરે પણ એવું કાંઈ ન હોય. હવે આ તો હું કેવું આને, એવો વટ થોડો ખોટો કરવાનો હોય. કેમ, પપ્પાએ પણ કર્યો જ ને, તો શું કામ ના કરું? બહુ કરી હોતે. જો મારી વાત સાંભળ, એવું છે ને કાંઈ ન હોય. આપણે કેમ અત્યાર સુધી શાંતિથી રહેતા હતા એવી રીતે જ રહેવાનું હોય. જ્યાં લેખ લખ્યા હોય ત્યાં જ આપણા લગ્ન થાય. ભલે ને એની જ લઈને આવે. હવે તો હું જ કહું છું સામેથી કે જેની સાથે પપ્પા લગ્ન કરાવવા માંગે છે ને એ છોકરી જ આ ઘરમાં આવે, પછી જોઉં છું કે આ ઘરમાં કેવી રીતે રહે છે. પરચો તો દેખાડો. આ વાત તો બહુ આગળ વધતી જતી હોય એવું લાગે છે. મારી વાત સાંભળ, જો ઘરમાં ઝઘડો થાય ને એવું ન કરાય. આપણે છે ને શાંતિથી ઘરમાં રહેવાનું હોય. અને હા, આપણો પરિવાર એટલે આપણું જીવન એવું ગણવાનું હોય. ખોટા ઝઘડા થાય ને એવા વિચાર અત્યારથી કંઈ નહીં લાવતી. તો હું તો એવું જ ગણું છું. અને પપ્પાને એવું છે ને કે આજે બીજી આવશે, બહુ સંપીને રહેશે, સરખી રીતે રહેશે, તો હવે આવે પછી ખબર પડે. પપ્પાએ તારું અપમાન કર્યું એવું છું ને, હું એની માફી માંગી લઉં બસ. માફીની વાત જ નથી. તો પછી પપ્પાને બહુ વિશ્વાસ છે ને છોકરી ઉપર. અરે એ છોકરી હારી હોય કે જેવી હોય એવી, બરોબર, પણ હવે તારે એમાં વચ્ચે પડવાની શું જરૂર છે? હું એમ કહું છું. નહીં પડું વચ્ચે. હું શું કામ વચ્ચે આવું? જો આ તો તે ઉપાધિ વાળી વાત કરી હો દામિની. તારી અત્યાર સુધીની વાત બધી હાચી હતી પણ આજ જે વાત કરી ને ખોટી હતી. અશોક, મેં એમ કહ્યું કે હું વચ્ચે નહીં આવું. શું કામ તમે ચિંતા કરો છો? તો તું પછી કંઈ કરે નહીં ને? મારે શું કામ કંઈ કરવું જોઈએ? હા, તો તું એમ બોલ છો કે એને આ ઘરમાં આવે પછી જોઉં છું કે પપ્પાને એનો વટ ને એ બધું. હા તો હું અઝ્યુમ કરતી હતી કે આવે ને ઘરમાં પછી ખબર પડે એમ. ઠેક એમ કહેતી હતી, એમ કે ને, બાકી બીજું કાંઈ મનમાં નહીં લેતી હો. મને જો વિશ્વાસ હતો કે તું છે ને આ ઘરમાં ઝઘડા થાય એવું કરે જ નહીં કોઈ દી નહીં. અત્યાર સુધી બિલકુલ કર્યું નથી. નહીં. હવે જોઈએ. નહીં કરું એમ. હા તો વાંધો નહીં ખાસ. અને આ જો મારે છે ને કેટલીક ફાઇલ, 4 ફાઇલમાં સહી કરાવવા જવાનું છે. હું જાઉં છું હો. એ ભગવાન. બોલો
શું કામ છે અહીંયા બેસાડી છે તો? બેહાડી છે તો તને ખબર જ હશે શું કામ હશે. વોટ્સએપમાં મોકલું છું, કઈ જોયું કે નહીં? મારી પાસે એવો ટાઈમ ન હોય. આ ઘરના કામ કોણ કરે જો હું વોટ્સઅપ જોવા રહું તો? હા, ટાઈમ ન હોય. આ વોટ્સએપમાં ઓનલાઈન તો હતી, મેં મોકલા પછી 4 કલાક થઈ, પછી ઓનલાઈન તો હતી, હા, તો તે- ઓનલાઈન કેમ હતી? સિરિયલો જોતી હોય કેમ ઓનલાઈન કેમ હતી? એટલે સિરિયલ નહીં જોવાની તો માણસને? એમાં તારી પાસે ટાઈમ હતો અને મેં મોકલેલી વસ્તુ જોવાનો ટાઈમ નહોતો. અને વોટ્સએપમાં ઓનલાઈન હોય તો સિરિયલ દેખાય, બીજું કોઈ નથી દેખાતું. પણ શું છે તમારે વાત શું કરવાની છે એ કહેશો ભાઈ તમે પેલા? આ નરેશ કાકાનો ફોન આવ્યો તો એને બાયોડેટા મોકલ્યો છે ને, એ બાયોડેટા મોકલ્યો છે, ત્યાં છોકરો જોવા જવાનો છે. પણ ભાઈ આટલી બધી ઉતાવળ હું છે મારા લગ્ન કરાવવાની? એટલે ઉતાવળ શું છે એ શું છે? તો અહીં કોઈ આપણે મા બાપ છે, બીજા કોઈ વાત અકાવે એમ છે? આ નરેશ કાકાએ કીધું છે તો પછી ઠેકાણું સારું છે. અને એ વિજયભાઈને હું ઓળખું છું, એને જે છોકરો છે ને એક, એના લગ્ન થઈ ગયા, એને હું ઓળખું છું. કઈ રીતે ઓળખો છો તમે? લે, આ નરેશ કાકાનો પાકો ભાઈબંધ છે. હું એની હારે ગમે ત્યાં એના પ્રસંગમાં જતો હોય, ઓફિસે જતો હોય, ત્યાં એ આવતા હોય, એનો સ્વભાવ જોઉં છું એટલે રેડી લાગે છે. ઈ જે હોય પણ છે ને હમણાં મારો વિચાર નથી લગ્ન કરવાનો. હું જ છે ને એવું ચોખ્ખું કહું છું તમને. અને બીજી વાત ઈ કે માની લો કે અત્યારે તમને એ બધા સારા લાગે, પણ મારા સાસુ સસરાય સારા હોવા જોઈએ ને પાછા. છોકરો ગમે એવો હોય 7 સોનાનો, આ તમારે મારી સાસુ સસરા હારે આખો દિવસ રહેવું હોય નહીં ને? આ લગ્ન પછી તો ઘરે મારે રહેવાનું હોય, તો બધું જોવું પડે ભાઈ. એમ તો કાંઈ લગ્ન ન થઈ જાય. લગ્ન કરવી એ કાંઈ રમત વાત નથી. એટલે હું તને પૂછતો નથી, તને હજી એવો વેમ હોય ને કદાચ કે મને પૂછે છે, તો એ વેમ કાઢ નાખજે. હું તને કહું છું અને ન્યા લગ્ન કરવાના છે, એટલે તને મગજમાં ખોટું કઈ ઘૂસવું હોય ને તો કાઢ નાખજે. પણ માની લો કે મેં લગ્ન કરી લીધા અને મારા સાસુ સસરા સારા ન નીકળ્યા અને મને હેરાન કરશે તો? અરે હેરાન કરે તો ન્યા અત્યારે ક્યાં, અહીંયા જમાનો કેટલો આગળ આવી ગયો છે. હેરાન કરે તો છૂટું કરી હા, નાખવાનું. એટલે પછી બીજી વાર હું બીજવાર ગણાઈ જાઉં એમ ને? તો પછી થોડુંક મોડું કરો પણ વ્યવસ્થિત કરો ને, જોઈ જાણીને. તો તને ખબર છે આ કેવું છે ઠેકાણું? એમ ડાયરેક્ટ ના પાડી દેશો કે વ્યવસ્થિત જાણીને કરો? આ મને કઈ ખબર નહીં પડતી હોય, મેં કઈ જાણ્યું નહીં હોય ભાઈ. જાણ્યું હોય પણ આ તો વાત કરું છું. અત્યારે છે ને ઓલું કહેવાય ને કે અત્યારે એ લોકોને સંબંધ કરવો છે ને તો ઘણા મીઠા મીઠા રહેતા હોય, પછી કડવા કારેલા જેવા નીકળ્યા તો આપણે શું કરી લેશું? આ એનો મોટો છોકરો છે ને, એના લગ્ન થઈ ગયા છે અને એની વહુ ટકી ગઈ છે. એક વહુ ટકી ગઈ હોય ને એટલે ઘર સારું જ હોય. એ ઉપરથી ખબર પડી જાય કે આ ઘર કેવું છે ને કેવું નથી, સમજ્યા? પણ તોય માની લો કે એની વહુ બિચારી ભોળી હશે, એની સાસુ એને હેરાન કરતી હોય તો કાંઈ બોલી ન શકતી હોય તો તમે જોઈ એની છોકરાની વહુને? મૂળ તારે છે ને નૈત નવીન વાત કાઢવાના છે અને નૈત નવીન બાના બતાવવા છે કે ભાઈ મારે લગ્ન નથી કરવા, લે. મને આ પ્રોબ્લેમ છે, ઓઈલી પ્રોબ્લેમ છે. પણ તારી એક પણ વસ્તુ માનવામાં નહીં આવે. લગ્ન કરવા પડી છે અને લગ્ન હું કહું ત્યાં જ કરવા પડશે. અહીંયા હા પાડીને આવવાનું છે. તને જે કઈ પ્રોબ્લેમ હોય ને ઈ મને કહેજે. મને એમ લાગશે કે આ પ્રોબ્લેમ છે તો લગ્ન નહીં કરવી, બાકી લગ્ન કરવા પડશે. તો પણ તમે જોવા તો જાઓ એકલા. તમે કહેતા હતા કે મારે આવવું જરૂરી છે, તો મારે આવવું જરૂરી છે ત્યાં? અરે તમે પણ- જઈ આવો ને એકલા. ઘર ખોવડાય જોવાઈ જાય ને છોકરો જોવાઈ જાય તો તમારે પછી કઈ બબે વખત ત્યાં ધક્કા થોડા ખવાય છે? જો ઘર ખોવડા નો ગમે, છોકરો નો ગમે, બેમાંથી એક ફોલ્ટ હોય ને તો ડાયરેક્ટ ના પાડી દેવી એટલે વાત પતી જાય. એ બધું તમે વહીવટ કરી લો. તમે જોઈ આવો, મારે ત્યાં નથી આવવું. બસ 100 વાત ને એક વાત. હું તો એમ જ કહું છું કે હમણાં લગ્નની વાત જ રહેવા દો. હું શાંતિથી મારી રીતે છોકરો ગોતીશ ને ત્યારે તમને કહી દઈશ કે ભાઈ મેં ગોતી લીધું. એ બધી વસ્તુ તો મૂક અત્યારે સામૂહિક આજે સાંજે જોવા જવાનું છે મેં કીધું ને, એટલે તૈયાર થઈ જાય છે. અને તૈયાર ન થાય તો વારો પડી જાય, પછી કહેતી નહીં મને. અરે પણ મારી વાત તો સાંભળો ભાઈ. વાત એ કઈ નથી સાંભળવાની થતી. તને મેં કીધું ને પણ એમને ડાયરેક્ટ આપણે ત્યાં વયું જવાનું. ડાયરેક્ટ ક્યાં વયું જવાનું? ઈ લોકોને વાત કરી દીધી છે ને આપણે વાત થઈ ગઈ છે. હવે જોણ કરવાની છે. ઈ લોકોએ કીધું હતું કે અમે જોવા આવી. મેં કીધું તમે જોવા આવો, પાછું અમારે જોવા આવું, ડબલ ધક્કા થાય એને કરતા અમે આવીને ડાયરેક્ટ જોણ કરી નાખીશું. આપણે ત્યાં જવું જરૂરી છે? ઈ લોકોને અહીંયા બોલાવી લેવાય. આ તો પછી એનું ઘર બર ખોડા જોવાનું, સ્વભાવ બધાયનો જોવાનો. ઈ અહીંયા આવી છે તે એકલા આવી છે, છોકરાને લઈને એને પપ્પા આવી જાય કે એની મમ્મી આવી છે, 3 જણા આવી છે. ન્યા જ આવીને તો એના હાહુનો અને બધાયનો સ્વભાવ જોવાય જાય. અને તારી જેઠાણી જે થવાની છે એનો સ્વભાવ જોવાય જાય. કઈ એક દિવસમાં બધાના સ્વભાવ ન જોવાઈ જાય એવી વાતો કરો છો. તારે બધાય વહીવટ કરવાની જરૂર નથી. મેં તને કીધું હું તને પૂછતો નથી, હું કહું છું એટલે તારે ત્યાં લગ્ન કરવાના છે. જા સારું. બીજી માથાકૂટ કેરમાં. બીજું તો હું તમને કોણ પહોંચી વળે? તમને જે યોગ્ય લાગે ને ઈ કરજો. બીજું તો શું, પણ ખાલી સાસુ સસરા સારા હોવા જોઈએ એ બધું. તમે આવામાં કઈ તકલીફ? ના ના આવામાં એમાં શું તકલીફ? એમ પણ આપણું ઘર છે ને બધાને મળી જાય એમ છે. આપણી સોસાયટી એટલી ફેમસ છે. હા હા, આમ તો સોસાયટી તો ફેમસ છે, પણ શું છે કે કદાચ પહેલી વાર આવ્યા હોય તો અટવાય થોડું માણસ. હા. આ
તમારા મારા મોટા વહુ હા સાગરના પપ્પાને તો તમે ઓળખો જ છો. હા મારો સાગર અને મારો મોટો દીકરો અત્યારે બહાર ગયો છે. નરેશભાઈએ તમને બધી હા નરેશભાઈ વાત કરી છે પણ જો બીજું કાંઈ તમારે કાંઈ પૂછપરછ ને જે પૂછવાનું તો હોય જ ને, કેવી વાત કરો છો? આ સંબંધને આગળ વધારવું હોય તો એકબીજાને જાણવા પડે, ઓળખવા પડે, બરોબર કે નહીં? તો બોલ બેટા, તારું નામ શું છે? હેતલ, બધાને ખબર હું છે. પૂછું છું ને, મમ્મી શાંતિ રાખો ને. અરે પણ બહુ બેટા આપણી પાસે બાયોડેટા આવી ગયા છે, એમાં બધું લખેલું જ છે. પપ્પા, સવાલ પૂછવા પડે. હા હા, બોલ, શું નામ છે તારું? હેતલ. આખું નામ બોલો. રેવા દો. આ ગોત્ર ને એવું શું આવે ખબર પડે એમાં? એટલે એવું અત્યારે આ જમાનામાં કોને ખબર એટલે અમે લોકો પૂછીએ, નથી ખબર તો ના પાડી દે ને. જો નો ખબર હોય ને તો એમાં તારે ના પાડી દેવાની કે આ પ્રશ્નનો જવાબ મને નહીં આવે. અરે એવું બધું નો ખબર હોય હા. વિજયભાઈ આ બાયોડેટા અરે પણ બહુ બેટા આ બધું છે ને આપણે ગોળ બાપાને પૂછી લેશું. તમારે એ બધી શું કામ ચિંતા કરવાની? ગોત્ર ને એવું બધું છે ને, ગોર બાપાને ન ખબર હોય, એ તો આપણને ખબર હોય. નાત જાત હું છે એ બધું આપણને ખબર અરે પણ એમના વડીલ હોય ને, એમને ખબર હોય ને, એમને થોડી ખબર હોય, એમના પપ્પાને ખબર હોય બધી. તમે તમારા ભાઈને એટલે કે તમારા ભાઈ આવ્યા, ઘરે કોઈ નહોતું? હા જો વિજયભાઈ આ ખોટી બેઇજ્જતી થાય છે. તમને ખબર છે મારા મમ્મી ના. પપ્પા નથી પ્રદીપભાઈ, તમે તો આ નવીન પ્રશ્ન પૂછે એ બરોબર ન કહેવાય. પ્રદીપભાઈ, મારી વહુને ખોટું સમજાયું છે. એને બાયોડેટા જોયો નથી ને તમારી બેનનો, એટલા માટે. વહુ બેટા એ આપણા ઘરે પહેલી વાર આવ્યા છે, આવા ખોટા પ્રશ્ન કરો નહીં. નહીં પૂછું, બસ એવું કઈ નહીં. પ્રદીપભાઈ તમે એમની વાતને કઈ ખોટું નહીં લગાડતા. એ સવાલ જેટલા પૂછે એમને પૂછી લેવા દો ને, એટલે અમને શાંતિ થઈ જાય. પાછળથી કોઈ મગજમારી તો નહીં ને. તમે ચિંતા નહીં કરતા, ભરોસો મારી પર. અને અમને પણ ખબર છે કે અત્યારે વ્યવહારિક પ્રશ્ન જ કરવાના હોય. જુઓ, આમ તો મારો દીકરો ગ્રેજ્યુએટ થયેલો છે અને અત્યારે સારી જોબ પણ કરે છે અને અમારો બિઝનેસ પણ સારો ચાલે છે. કદાચ એક્સપિરિયન્સ પછી ટૂંક સમયમાં અમારો બિઝનેસ જોઈન કરે. હેતલ કેટલું ભણી છે? અમને કઈ તમે પૂછવાનો વારો આવવા દીધો હોય તો અમે પૂછીએ ને. હા, તો એક કામ કરીએ, આપણે છે ને પેલા અમે લોકો પૂછી લઈએ, પછી તમે સવાલ પૂછી લેજો. વહુ બેટા પૂછી લેવા દો એમને, થોડી વાર શાંત રહો. જો મારે એક જ વસ્તુ પૂછવાની હતી કે તમે કદાચ નોકરી લાગે તો પછી અહીંયા સુરત જ રહેવાના છો કે ટ્રાન્સફર કરવાના છો? નહીં, અહીંયા જ રહેશે. કારણ કે મારો દીકરો એક્સપિરિયન્સ માટે જ જોબ કરે છે, પછી તો અમારો બિઝનેસ જોઈન કરવાનો છે. હા, કારણ કે અમારા કુટુંબમાં જો બીજું કોઈ છે નહીં. મારા કાકા એની લોકોએ ચોખ્ખું કીધું છે કે જો અહીંયા ને અહીંયા હેતલ રહે એમ હોય એવું ઠેકાણું આપણે ગોતવાનું. પછી કદાચ નોકરી નાના મોટી હોય ને તો એ અમારે હાલશે. હા, તમે ચિંતા નહીં કરો. આ જુઓ ને, આ અમારી મોટી વહુ એ એટલે કે સુરતની નથી, સુરતની બહારની છે, જુનાગઢ બાજુની છે. પણ શું કહેવાય, અહીંયા આવીને સેટ થઈ ગયા એમ. તમારી બેન તો આ જ શહેરમાં મોટી થઈ છે તો અહીંયા સેટ થઈ જ જશે. અને તમે ચિંતા નહીં કરો, નોકરીની દૂર નહીં લાગશે. એની નોકરી અહીંયા જ મળશે ને. તમે ચિંતા નહીં કરો, અમે ટ્રાન્સફર કરાવી લઈશું બસ. હેતલ, હું શું કહું, તને પાપડ બનાવતા આવડે લસણના? જેવા તેવા ફાવે છે, બાકી તો એવું લાગશે ને તો શીખી જઈશ. અથાણા બધા આવડે કે? ગાજરનું અથાણું, લીંબુનું અથાણું, એવું બધું આવડે? ના, એવું તો નથી આવડતું. એટલે કાચલી બનાવતા તો આવડતી દઈશ ને? બેટા હમણાં તું માર્કેટમાં તૈયાર લઈ આવીશ. હા, ચિંતા નહીં કરો. એની ચિંતા છોડો. એને શું બનાવતા આવડે નહીં એ પછી આપણે વિષય છે ને. સાગર, તમને વાંધો ના હોય તો હેતલ વાત કરી લે તો પછી ખબર પડે. ચાલ જા સાગર બેટા. સરસ જોડું લાગશે નહીં? હા, હાઈટ પણ લેવલ જ છે. હા, હું આવું હો, આ નાસ્તો લેતી આવું. કેવું ગયો? હા પપ્પા, આ ફાઇલ ચેક કરી લો ને. એક મિનિટ. હા રેડી કરી નાખી ફાઇલ? હા. ક્યારે આપવા જવાની છે? હા, કલાક પછી. અને એ બધી પીડીએફ ફાઇલ બનાવી? હા, બનાવી નાખી. અને આ છોકરીવાળા જોવા આવ્યા હતા તો કેમ થયું? એ તને ખાવ ને એક મિનિટ. હા હા હા. આ પ્રદીપભાઈનું જે છે ને આ એકાઉન્ટ એનું તું મને છે ને વોટ્સએપ કરી દેજે, બરોબર? ભલે કે ચાલ આ તો બધા ઓકે છે. આ પ્રદીપભાઈનું ખાલી મને મોકલજે. ભલે. અચ્છા, હું શું કહું? હા,
હવે તને એક મુદ્દાની વાત કહું છું. ઓફિસનું કામ હમણાં આપણે બંધ રાખીએ. હા હા હું કહું તું છે ને તારી મને ખબર છે તમે શું કહેવાના કે હવે હાવ નક્કી કરી નાખ્યું છે એટલે હવે ખરીદી ચાલુ કરો એમ. ખરીદી ચાલુ નથી કરવી. એ પહેલા છે ને તું તારી ઘરવાળીને સમજાવી દેજે. મારી એને ઘરવાળી જરાક પણ બોલવાનું ભાન નથી. તારી પત્ની દામિનીને તને ખબર તે છોકરીનો ભાઈ છોકરી સાથે જોવા આવ્યો, કેવા કેવા આડાવડા સવાલ કરતી હતી. એનો કઈ હક નથી આવા સવાલ કરવાનો. કેમ એવા સવાલ કરતી અરે તો એને પૂછજે તો ખરો કે પપ્પા કહેતા હતા ઓફિસમાં આવું કરાય, આવી વાત કરાય. પપ્પા ગમે એવા સવાલ કરતી હતી, નકામના સવાલ કરતી હતી. ઠીક છે, તારો મારો નરેશભાઈ સંબંધ સારો હતો ને એટલે પેલા પ્રદીપભાઈ માની જશે અને આ નક્કી થઈ જશે. નકર એમ રે તારો ભાઈ. પપ્પા પણ હવે એ નથી સમજતી તો શું કરવું? એને સમજણ પડતી નથી નહીં, એને છે ને વધારે પડતી સમજણ પડે છે. એટલે છે ને આવી રીતે દેખા કરતી હતી. આ કામ છે ને મારું બગાડવા માંગતી હતી. અરે કેમ કે એને છે ને એની મામાને દીકરીને અહીંયા પરણાવી છે. પણ હું છે ને સંસ્કાર જોવાવાળો માણસ છું. હું છે ને રૂપ કે પ્રોપર્ટી જોવાવાળો માણસ નથી. હા એ વાત અને તમારી નરેશભાઈના મિત્ર જે છે ને પ્રદીપભાઈ, હા હા એની બેન છે એનું સારી રીતે ઓળખું છું. બરોબર અને આપણા ઘરમાં શોભશે અને સાગર સાથેનું જોડું પણ સારું લાગશે. હા હા એટલે કાંઈ વાંધો તો નથી આવ્યો ને? અરે વાંધો તો નથી જ આવ્યો ને, વાંધો આવશે પણ નહીં હું છું ત્યાં સુધી. અને મેં બધું પ્રદીપભાઈને ફોન પર કહી દીધું છે કે કદાચ મારી બહુનું કદાચ તમને ખોટું લાગ્યું તો મને માફ કરજો, પણ કાંઈ નહીં, એ તો કરી હાલશે ને હલાવી લેશે એ બધું. આ તારા જેવું કરવા માંગે છે. એ વધારે રૂપાળી છે ને આ ઘરમાં એટલે એનો છે ને એ એકો ને કક્કો ખરો કરવા માંગે છે. ભાઈ એવું તો કાંઈ ન હોય, પણ મારી વાત સાંભળો. આ પ્રદીપભાઈનો કદાચ ફોન આવે કે તમારી આ છોકરાને બહુ કેમ એટલું બધું બોલતી હતી તો તમારે છે ને એમ કહી દો એને છે ને થોડીક ઓછી બુદ્ધિ છે. અરે માનસિક બીમાર છે એમ કહી દીધું મેં તો એને કે એનું મગજ ઠેકાણે છે જ નહીં. આમ જ કેવું પડે મારે. અને મારે માફી માંગવી પડી. તું આ જોતો ખરા આ કેવી પરિસ્થિતિ લાઈન ઊભી કરી દીધી. અરે સવાલ કરવાના હોય, સારી સારી વાતો કરવાની હોય. હા તો એક સસરો ને બાપ બનીને વાત કરતી હતી બધી કે આ છોકરીનો બાપ ન હોય. એને સમજાવી દેજે હવે કે ઘરમાં રહે ને તો શાંતિથી રહે અને બધાને હળી મળીને રહેવાનું હોય. હજુ તે છોકરી ઘરમાં આવી નથી ને એવા સવાલ કરતી હતી ને કે એને કેવી તકલીફ પડે. ખરા તો એ આવવાનું એ ભૂલી જાય પછી. એ તમને ખબર છે, મને ખબર છે કે આવું ન પૂછાય, પણ હવે આ દામિનીને નથી ખબર પડતી તો હું કરવું બોલો તમે? કાંઈ વાંધો નહીં, હવે તો નક્કી જેવું જ છે. પણ એને સમજાવી દેજે કે લગ્ન થઈને આવી ગયા પછી ને ખોટી મગજમારી નહીં કરે. ના, એ એનું કામ કરે ને આ એનું કામ કરે. એટલે પપ્પા પછી થોડું કાંઈ એવું થાય. પણ હું શું કહું કે હા દામિની છે ને એ મેં એને ઘણી વાર સમજાવી બરોબર, પણ એ વટે ચડી જાય ને એટલે એ કોઈનું ન માને. એટલે વટે ચડી જાય ને તો વટે ચડતા તને આવડવું જોઈએ. મને તો આવડતું જ છે. તને સમજાઈ ગયું ને? એટલે એ બધી વાત મૂક. હવે આપણે જે લગ્નની તૈયારી કરવાની છે ને એના માટે કેમનું કરવાનું છે? જે બી કોઈ પાર્ટીનું પેમેન્ટ બાકી હોય ને એ પેમેન્ટ માટે બધાને ફોન કરી દે. હા ટૂંક સમયમાં આપણે સગાઈ કરી દેવાની છે અને એક જ મહિનામાં લગ્ન લઈ લેવાના છે. 1 મહિનામાં? હા હા, ખોટું લાંબુ ને મોડું કરવું છે જ નહીં. ના ના એ હારામાં હારું. એટલે જલ્દી લગ્ન થઈ જાય તો પછી આ તમારા માથા પરનો જે ભાર છે ને એ હળવો થાય. આમ તો તારા લગ્નમાં આપણે જલસા કરાવી દીધા હતા હા પણ ત્યારે કોરોના હતો, તને ખબર છે ને, એટલે આપણે થોડા માણસો લાવેલા. પણ આ વખતે એકદમ ધામધૂમથી જ કરવાનું છે. કાંઈ વાંધો નહીં. જો બીજે વાળાને તો બધે એને કહી દે, હા. રસોઈયાનું તમે કહી દેજો. હા, હા. હા મોહન કાકા છે ને એને જ કહેજો હા. બરોબર. અને વાડી આપણી સોસાયટીની અરે મોટી નહીં નહીં, પેલો પીએમ વાળાનો છે કે નહીં પાર્ટી પ્લોટ, હા પીએમ પાર્ટી પ્લોટ છે ને, બસ એને કહી દેવાનું. એ આપણો મિત્ર જ છે. હા મહેશ છે ને, મહેશ કોઠિયા કે કોણ છે, હા 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 એને કહી દેવશો પીએમ પાર્ટી પ્લોટ બુક કરી દઈશું. કાંઈ વાંધો નહીં. હા ભાભી બોલવા માંડો. રસોઈ શું બનાવવાની છે? મને શું કામ પૂછે છો? તારે જે કરવું એ કર ને. આવી રીતે કેમ વાત કરો છો તમે? મારી મરજી, મારું મોઢું છે, મારે જેમ વાત કરવી હોય એમ કરું. જો ભાભી આ તો ખોટી વાત છે ને. મેં ઠીક, હવે ખોટી વાત શું ને સાચી વાત શું હવે તું મને કહીશ. ના ના, તમે બસ ખાલી મને એકવાર કહી દો કે રસોડામાં કઈ વસ્તુ ક્યાં પડી છે. થોડું ઘણું ઘરનું કહી દો ને તો મને ખબર રહેશે કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે, શું નહીં. તો ભગવાને બે આંખો આપી છે ને બટણ જેવી, તો જોવો ગોતો એટલે ખબર પડી જશે. હું આ ઘરમાં આવીને ત્યારે મને કોઈ કીધું નહોતું કે કઈ વસ્તુ ક્યાં છે, કોને કેવી રસોઈ ભાવે છે, રસોઈમાં શું બનાવવાનું, જાતે કરો બધું. ત્યારે તો મમ્મી હતા ને તમને કહેવા માટે. તો હજુ એ છે ને, તો એક કામ કર ને. હા, મમ્મીની વાત કરતી હોય ને તો એક કામ કર, જા તું જા મમ્મી પાસે અને મમ્મીને જ પૂછી લે ને, એ જે કહીને બનાવી નાખજે. ચલ જા. અરે પણ આ ઘરમાં મોટા તમે છો તો મારી તો એ જ ફરજ આવે ને કે હું તમને પૂછું.
મારાથી મોટા આપણા સાસુ છે, એને જઈને પૂછી લે. એમાંય તે એ લોકોને જ બહુ ઢઢો હતો તો એને અહીંયા લાવવાનો. શું શું કીધું તમે? આ તારા લગ્ન થયા છે ને એ તો મને જરાય ગમ્યું જ નથી, બરાબર છે? આવી વાત કેમ કરો છો ભાભી? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે. મેં તમને કંઈ કહી દીધું હોય તો મને કહી દો ને. તમને મારાથી કંઈ પ્રોબ્લેમ હોય તો કહી દો, પણ આવી રીતે વાત કરો છો ને એ નથી ગમતું. તો હું શું કરું? તને ગમે કે ન ગમે એ પણ મારે જોવાનું. તને ન ગમતું હોય ને તો મારી સાથે વાત નહીં કરવાની, સમજી ગઈ? જો ભાભી, હું તો સાચું કહું છું. મારું માનવું તો એવું છે કે આપણે દેરાણી જેઠાણી ઝઘડો કર્યા વગર સંપીને રહીએ, બે બહેનોની જેમ રહીએ. તમે મને નાની બેન તરીકે સ્વીકારી લો ને. રહેવા દે. મારે છે ને તને મારી નાની બેન તરીકે નથી સ્વીકારી. અને હા તેરાણી તો બિલકુલ નહીં. ભાભી, આવી વાતો કેમ કરો છો? અટપટી વાતો કહેવાયા. તમને ખબર છે, બાર લોકોને ખબર પડશે ને કે આપણા બે વચ્ચે અનબન છે. જોકે મારા મનમાં તો કાંઈ નથી. તમારા મનમાં શું છે ને એ મને નથી ખબર. મનની ખોટી તો હું જ છું ને. મારા જ મનમાં મેલ ભરેલો છે. હે, એવું કહેવા માંગે છે તું? એક મિનિટ, આ સીધું કરી દો. હું કરી લઈશ. મારું કામ હું જાતે કરી લઈશ. તને છે ને આ ઘરના કામ કરવાનું કીધું છે ને તો એ કર. કચરા પોતા વાસણ આ બધું છે ને એ કર. ભાભી જુઓ, પ્લીઝ તમે આવો વ્યવહાર નહીં કરો. કેમ નહીં તો શું કરીશ? જઈને તારા ઘરવાળાને કહી દઈશ, આપણા સાસુને કહી દઈશ કે સસરાને કહી દઈશ. જેને જે કહેવું હોય ને કહી દેજે. હું કોઈનાથી બીતી નથી. બધા લોકોને એવું લાગશે કે નવી નવી દુલ્હન, નવી નવી વહુ આવી છે ને તો ઘરમાં ઝઘડા કરાવે છે. અને એ જ તો મને જોઈએ છે ને. હે, હા, હું ગમે એટલું બોલીશ ને તો પણ બધાને મારો સ્વભાવ તો ખબર જ છે. એટલે મારું નામ ક્યાંય નહીં આવે. તારે જો કોઈને વાત કરી હોય તો કરી દેજે. તને જ તે ભૂંડી ગણશે. પણ તમે આવું કેમ કહો છો કે એ જ તો મને જોઈએ છે? તમે એ પહેલાં પણ બોલ્યા કે તારા લગ્ન થયા એ મને જરાય પસંદ ના આવ્યું. તો એમાં મારો શું વાંક છે? આ લોકોને હું ગમી ગઈ છું, મારા લગ્ન થઈ ગયા છે, તો તમે આવી રીતના કેમ કહો છો કે મારા લગ્ન થયા એ તમને ગમતું નથી? તારા બધાય સવાલના છે ને જવાબ આપવા જરૂરી નથી સમજતી હું. ભાભી જો, તમે જવાબ નહીં આપો તો ખબર કેમ પડશે કે તમારા મનમાં શું ચાલે છે? તારે કંઈ જાણવાની જરૂર નથી. અને મેં તને કહ્યું ને કે મારી સાથે ખોટી લવાડી કરમાં. આ તારે છે ને મને ઘરમાં બોલાવવાની જ નહીં. હું એવી રીતે જ રહીશ કે આ ઘરમાં તું નથી રહેતી. અને તું પણ એમ જ રહેજે કે આ ઘરમાં છે ને મારી કોઈ જેઠાણી હોય. મારાથી એવી રીતે નહીં રહેવાય, માફ કરજો. તો જતી રહે આ ઘરમાંથી. ના રહેવાય ને તો. જો ભાભી, આ ખોટી વસ્તુ છે તમારી. આમ પણ હવે હું આ ઘરની બહુ બની જ ગઈ છું તો એમાં કંઈ ફેરફાર નથી જ થવાનો. તમે તમારી રીતના જે વિચાર્યું હોય, પણ હવે ગુસ્સો કરીને શું ફાયદો છે? હા, જો આ ઘરમાં આવીને એને થોડા જ દિવસ થયા છે એટલે તું તારી હદમાં રહીને તો વધારે સારું. આ ખાલી ખોટું છે ને મારે તને અત્યારે નથી ખીજાવવું. હજુ તો ઘણો સમય બાકી છે ને આપણી પાસે. એટલે જ તો કહું છું કે જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને ત્યારથી તમે મારી સાથે વ્યવસ્થિત રીતે વાત કરી જ નથી. અને જ્યાં સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી તમે બહાર પણ મારી ગંદી ગંદી વાતો કરો છો. સોસાયટીમાં મારી વાતો કરવાની શું જરૂર છે ભાભી? કહેશો તમે મને? મારી મરજી. કહ્યું ને તને, ન ગમતું હોય ને તો તારા ભાઈના ઘરે જતી રહેજે. પણ ક્યાંથી જવાની? તને તો તારા ભાઈની ઇજ્જતની બહુ ચિંતા હશે ને. ભાભી એટલે કોઈને પણ કાંઈ વાત કર ને તો ધ્યાન રાખજે. જા આવે અહીંયાથી. શું છે, અત્યારે આપણે બહાર એકાંતમાં ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં પણ તારે વાતો કરવી હોય છે. શું વાતો છે એવી તો ઘરની જરૂરી કે તે આપણું એકાંતને મતલબ વીખવાની શરૂઆત કરી દીધી? સાગર, વાત જરૂરી હોય તો જ તમને કહેતી હોય ને, એમ જ તો મને કઈ શોખ ના થતો હોય ને. સારું, જરૂરી વાત હોય તો જ તું કહેતી હોય, એ વાત તો સાચી છે. તો એવી તો કઈ જરૂરી વાત છે કે તું મને જણાવવા માંગે છે? તમને ખબર છે, હમ જ્યારથી આ ઘરમાં હું લગ્ન કરીને આવી છું ને હમ ત્યારથી મારા જોડે સરખો વ્યવહાર થયો જ નથી. કેમ તને એવું લાગી રહ્યું છે કે જ્યારથી તું આ ઘરમાં આવી છો ત્યારથી તારી સાથે સરખો વ્યવહાર કરવામાં આવ્યો નથી? લાગે જ ને, કારણ કે અટપટા જવાબો આપે છે મને. કોણ? તમારા ભાભીશ્રી. શું કામ? કોણ શું? મને શું કામ એવું કરે? ના તું જ કે ને, એ શું કામ ને એવું કરે? એને તારાથી એવો તો શું પ્રોબ્લેમ હોઈ શકે કે એ તારી સાથે આવું કરે? સાગર, મને શું ખબર? સાચું નહીં માનો તમે. આ જો,
કંઈક ને કંઈક એવી વાત હોય કે મારે ભાભીને પૂછવી હોય, કંઈક કામ એવું હોય, અને રસોઈનું બનાવવા પૂછવા જાઉં ને તોય શું કહે છે ખબર છે કે પૂછી લે તમારી સાસુ મને શું કરવા પૂછવા આવો છો? તમારે જે કરવું હોય એ કરો, મારું શું જાય છે? અને મને તો સાચું કહું ને તો તમારા ભાભી ન બોલવાનું બોલે છે. અરે હેતલ, એવું કાંઈ નથી. આ તો ભાભી છે ને તને થોડા હેરાન કરવા માંગતા હશે, તારી સાથે થોડી ગમત કરવા માંગતા હશે, તને ચીડાવવા માંગતા હશે. બાકી છે ને ભાભીના સ્વભાવથી હું ભલી ભાંતિ પરિચિત છું કે એ છે ને બહુ જ કોમળ અને દયાળુ સ્વભાવના માણસ છે. રહેવા દો, તમને લાગતું હશે કે કોમળ અને દયાળુ સ્વભાવના હોય, પણ મારી જોડે તો એવા સ્વભાવથી રહેતા જ નથી. કારણ કે આજે તો એમણે છે ને હદ વટાવી દીધી છે. મને શું કહે છે ખબર છે કે તને અહીંયા ન ફાવતું હોય તો જતી રહે ને આ ઘર મૂકીને. હું શું કરવાને આ ઘર મૂકીને જાઉં? હા, કદાચ એણે તને કઈ કામ કહ્યું હોય ને તે ના કર્યું હોય, એનો ગુસ્સો કદાચ ને આવી ગયો હોય એટલા માટે એવું કહ્યું હશે. બાકી એવી વાતો છે ને તારા મગજમાં ના લે. પણ અત્યાર સુધી એવું બન્યું જ નથી કે ભાભીએ મને કંઈક સીંધ્યું હોય અને મેં એ કામ બરાબર કર્યું ના હોય. હું તો સામેથી ઉલટાઈને પૂછવા જાઉં છું કે ભાભી કઈ મદદ કરાવું તો પણ ના પાડે છે કે તારી જેવાની મદદ લેવી એની કરતાં તો મારે કામ ન કરવું ને એ સારું છે. એવી બધી વાતો કરે છે. મેં પૂછવાની ટ્રાય કરી કે ભાભીને મારાથી તકલીફ છે શું, એ પણ કીધું કે જુઓ ભાભી, ભૂલ ચૂકથી કે જાણ્યા જોયા વગર મારાથી કંઈ ભૂલ થઈ હોય ને તો હું માફી માંગુ છું. તો મને કહે છે કે બસ હવે મહાન થવાની કાંઈ જરૂર નથી, સારી રીતે ખબર છે કે આ ઘરમાં તારા રાજ ચલાવવા છે. આવી બધી વાતો કરે છે. સાચું કહું ને તો મને સમજાતું નથી કે ભાભીને મારાથી તકલીફ છે શું. સોસાયટીમાં પણ ન કરવાની વાતો કરે છે મારી. જો હેતલ, જ્યાં સુધી હું ભાભીને ઓળખું છું ને ત્યાં સુધી કદાચ આવું તો બની ના શકે. છતાં તું પણ તો કંઈ ખોટું તો ના જ બોલતી હોય ને. હવે શું કરવું અને શું નહીં ને એ આપણે વિચારીએ. પણ તું છે ને તારો સ્વભાવ એકદમ નરમ રાખજે. કોઈ પણ વ્યક્તિ સામે ઊંચા અવાજે બોલવાનું નહીં, અને કદાચ ને તારી સાથે ગમે એવું વર્તન કરે ને તો પણ તારે નમ્રતાથી જ વાત કરવાની, જેથી કરીને એમની ભૂલ છે ને એમને સમજાય પણ જાય. અને કદાચ કોઈ વાર ઝઘડો થયો હોય ને તો એમાં આપણો કંઈ વાંક ના આવે. હું તો વ્યવસ્થિત રીતે જ વાત કરું છું કે મારો ક્યાંય વાંક ના આવે. અને આમ પણ મારા ભાઈએ મને શીખવાડ્યું જ છે કે ગમે તે થાય, નાનું મોટા તો ઝઘડા ચાલ્યા કરશે, સુખ દુઃખ તો જીવનમાં આવ્યા જ કરશે. સાચવીને રહેવાનું અને આપણે છે ને આપણી મર્યાદામાં જ રહેવાનું. અને આમ પણ હું તો ભાભીને કહું જ છું કે મારે તમારી દેરાણી થઈને નહીં પણ તમારી નાની બેન થઈને રહેવું છે. છતાંય ભાભી એકના બે નથી થતા. અને આવી બધી વાતો કરું ને ત્યારે તો એ કેટલું ન જાણે બોલે ને ત્યારે તમે હોય તો ખબર પડે તમને. અરે જો હેતલ, મારી વાત સાંભળ. તને ખબર છે તે કોઈ હાથીને રસ્તા ઉપર જતા જોયો છે? હાથી? હા. નહીં જોયો? મતલબ કે ગમે ત્યાં આપણે બહાર જઈએ ત્યાં કોઈ હાથીને લઈને નીકળ્યું હોય ત્યારે ઘણીવાર કૂતરાઓ ભસતા હોય, અને હાથી શું કરે? હાથી તો એની ચાલમાં ચાલ્યા જ જાય ને. એ પાછળ વળીને કૂતરાને એમ કહે કે શું કામ ભસો છો? તો જો મારી વાત સાંભળ, હું પણ તને એ જ કહેવા માંગુ છું કે લોકો ભલે ને આપણી સાથે ગમે તેવું વર્તન કરે, ગમે એટલા હેરાન કરે, આપણે વળતો જવાબ દેવાની શું જરૂર છે? અરે પણ સાગર, લોકો હેરાન કરે છે તો હેરાન કરવાનું કારણ પણ હોવું જોઈએ ને પાછળ. હું એમ કહું છું તમને. અને ભાભી વગર કારણના તો આટલી બધી મને હેરાન કરતા જ ના હોય. હા, સારું, તું ચિંતા ના કર. એક કામ કર, તું છે ને કંઈ ના કરતી, હું મોટા ભાઈ સાથે વાત કરવાની કોશિશ કરું છું, એને સમજાવું છું અને કહું છું કે તમે થોડું ભાભીને સમજાવો કે હેતલ સાથે આવું વર્તન ના કરે. ઠીક છે? ચાલ હવે આપણે જઈએ. બોલ, શું કામ છે? કામ તો હોય જ ને, તો જ બોલાવવા હોય ને. બાકી વગર કામે હું શું કામ બોલાવું તમને? એ વાત હાચી, પણ ઓલા હિંમતભાઈ વાળી ફાઇલ હતી ને એને તો હું કાલે જ સહી કરાયો હતો. તું ઓલા વેનુ કાકાને ગયો તો? હા ભાઈ, ગયો તો. આ જ કામ હતું ને? બિઝનેસ માટે નથી બોલાવ્યા. તો Personal કામ. ફિલ્મ જોવા જાવ? હા, ચાલો જોઈએ. પર્સનલ કામ માટે બોલાવ્યા છે. આ ઘરમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે ને એ માટે બોલાવી રહ્યા છો. મતલબ બોલાવ્યા છે તમે. શું હાલે છે ઘરમાં? રોજ ને રોજ નવી મહાભારત કઈ સમજણ ન પડી. એટલે એમ કે મારા વાલા ભાભી છે ને એ મારી ઘરવાળીને શાંતિથી જીવવા નથી દેતા. રોજ ટક કરે છે, રોજ હેરાન કરે છે. ઓલું નથી કરતી.
બિચારી આખો દિવસ શાંતિથી ઘરનું કામ કરતી હોય, ઘરના બધા લોકોને સાચવતી હોય, તો પણ ભાભીને એમાં છે ને વાંધા વચકા કાઢવા હોય છે. બસ કર હવે, હો બસ કર. અત્યાર સુધી તો તારી ભાભી તારી માટે સારી હતી, જ્યારે જે ખાવું હોય એ બનાવી દે, કપડાની ઇસ્ત્રી કરી દે, અને આ તારા નવી નવાઈના લગ્ન થયા એટલે તારી ભાભી ખરાબ થઈ કેમ? હે, મારી ઘરવાળી છે ને સામેવાળાનો વાંક હોય ને તો જ બોલે, તારી ઘરવાળીનો કાંક વાંક હશે, એટલે આવી વાત કરવા તે મને અહીંયા બેહેરો. ઓહ, હા મારા વાલા ભાઈ, હા મારી ઘરવાળીનો છે ને કાંઈ વાક નથી. બિચારી હંમેશા નમીને રહેતી હોય છે, શાંતિથી બધા સાથે વાત કરતી હોય છે, આદર ભાવ અને નમ્રતાથી બોલતી હોય છે. પણ નહીં, તમારી જ પત્ની એટલે કે મારી ભાભી છે ને વાલી, એ જ બધું કરે છે. ઉભો રહે 1 મિનિટ. હા, તારા લગ્ન નહોતા છે એ પેલા કોઈ દી આપણા ઘરે ઝઘડો છો? ક્યાંથી થાય? આ આવીને તારી ઘરવાળી એને જ આ શરૂઆત કરી. એણે શરૂઆત નથી કરી. અત્યાર સુધી ભાભી એકલા હતા તો ઝઘડવા જાય તો જાય કોની સાથે? હવે કોઈ નવું આવ્યું છે એટલે એને દબાવવાની કોશિશ કરે છે, એને હરાવવાની કોશિશ કરે, એની ઉપર રાજ કરવાની કોશિશ કરે છે. એટલે પોતે મહારાણી બનીને બેસી જાય અને મારી ઘરવાળીને છે ને ઘરની નોકરાણીની જેમ કામ કર્યા કરે. આ તું નથી બોલતો, કારણ કે તે કોઈ દી છે ને આવી ભાષામાં મારી યાર કોઈ દી વાત નથી કરી. આ બધું તારી ઘરવાળી બોલતી હોય ને એવું લાગે છે. ઓહ, હું કઈ ગાંડો નથી, મને કઈ ખબર નથી પડતી એવું નથી, બધી ખબર પડે છે. આ તો ખબર પડે, ઉભો રહે. ખબર પડતી હોય ને તો મારી વાત સાંભળ. ઘર હોય ને ઠામડા ખખડતા હોય એટલે ઝઘડા તો છે ને ઈ ચાલુ જ હોય. આ બાજુમાં નહોતા ઝઘડા થતા? વાહ, એટલે એમ નહીં, એટલે સમાધાનનું નહીં વિચારવાનું, ઈ તો ઝઘડા તો ચાલ્યા જ કરે. હું કઈ વધારાની નથી લાગો, પરણીને જ લાવ્યો છું. અને કાલ સવારે જો આવી નવી મગજમારી ચાલતી રહે ને તો પછી ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય. આ માણસને શાંતિ જોતી હોય એટલા માટે તો લગ્ન કરે, તો એમાંય તમારા જેવાની પત્નીઓ છે ને એ અશાંતિ ફેલાવે છે. બસ થાને હવે, લે બોલવા જ મળ્યો છે પાછો. અત્યાર સુધી હારી હતી ને હવે આ તારી ભાભી ખરાબ થઈ ગઈ એટલે એમ કે અમારું સુખ છે ને તમારા ઘરવાળા એટલે કે મારા ભાભીથી જોવાતું નથી. મને નહોતી ખબર કે તું આ લગ્ન પછી એટલો બદલાઈ જાય. બદલાઈ કોઈ નથી ગયો, બદલાય જ ગયો છો. પણ તમે લોકો તમારું વર્તન ફરી ગયું છે. આ તમને લોકોને છે ને હું અને મારી ઘરવાળી બે કઠો છે, મતલબ કઠે છે. હા, કઠે ને કઠ્ઠો ને ઈ હવે જો આ શબ્દો આવવા મળ્યા. આ તાર ઘરવાળી ભાષા છે. ઓ વાતની એક વાત, મારી વાત સાંભળ. તારા લગ્ન થયા ને તો તું કહેતો તો એ વસ્તુ નહોત લાવતા, હું કહેતો તો એ વસ્તુ લાવતા. ખબર છે ડીજે 25 વાળું હતું ને 40 વાળું હતું. 40,000 વાળું લેવા કે નહીં? જરીક એ તો સમજ. હું થોડું કઈ તારું ખરાબ વિચારું. કઈ નવાઈ નથી કરી. તમારા લગ્નમાં અમે ધામધૂમથી જ લગ્ન કર્યા હતા અને આમાંય તમે એકલા કઈ રડતા નથી. હું મહેનત કરું જ છું. હા ભાઈ, મારી વાત સમજવાની કોશિશ કર તું. આ છે ને ઘરમાં મોટા ઝઘડા ચાલુ થાય ને એ સારું નહીં. એટલે પ્રેમથી છે ને તારી ઘરવાળીને સમજાઈ દેજે કે છે ને થોડુંક સહન કરે ને હું મારી ઘરવાળીને સમજાઈ દઈ કે ઈ સહન કરે. ના, સહન તો મારી ઘરવાળીને જ કરવાનું ને. તમારી ઘરવાળી તો રોપ ઝાડ છે. એટલે બહુ કરી હો તે. બહુ કરી. સમજાવવાની જરૂર મારી ઘરવાળીને નથી, પણ મારા વાલા ભાભીને એટલે કે તમારા ઘરવાળીને છે. ઈ તારી વાત ખોટી પડે હો. સાચી જ છે, હોય 100% સાચી છે. ના 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 ના, વાત કરો છો. રેવા દો ને હવે, ખોટા મોઢા ન ખોલાવો તો બહુ સારી વાત છે. બાકી અહીંયા ને અહીંયા બધા બદનામ થઈ જાય. બદનામ તો તારી ઘરવાળી આવી ને એમાં બધું થાય છે. આ સમજો તો. અત્યાર સુધી છે ને ઘરમાં હતા અને કોઈ બીજું હતું નહીં ને એટલા માટે ખબર નહોતી પડતી. પણ હવે છે ને હા, બહારનું વ્યક્તિ આવ્યું છે ને એટલે બધી ખબર પડવા માંડી છે. હા, અને તારી ઘરવાળીને સમજાઈ દેજે. મારી વાત આપણે આ કામ કરે છે તો એને કામ કરવાનું હોય. અત્યાર સુધી આ ઢવડાણી છે, નકરા કામ જ કર્યા છે. હા, તો કઈ નવાઈ નથી કરી. એની વાહે કેટલી મોજથી રહી છે, શાંતિથી રહી છે, ખબર જ છે મારા ભાભી. હવે બોલો, કેમ મોઢું થોડું ચડાવેલું છે ને? શું કહું તમને, પણ શું આ ઘરમાં શું થઈ રહ્યું છે ખબર છે તમને? હા, પણ તું કહે છે તો ખબર પડશે ને શું થાય છે. ક્યાંથી શરૂઆત કરું ને મને કંઈ સમજાતું નથી. વિજય, વિચાર તો કરો. આ વહુએ તો માજા મૂકી અને દામિની વહુએ તો ખરેખર હદ જ વટાવી નાખી છે. સમજવા તૈયાર નથી. જો એક પહેલેથી છે ને એ બોલકણી છે, એટલે એને છે ને ક્યારેય ગમશે જ નહીં. તારી વાત, મારી વાત કે હેતલની વાત, એને કોઈ વાત ગમશે જ નહીં. એ એના મનનું જ કરશે.
આપણી વાત ન ગમે ને તો વાંધો નહીં, પણ આ નાની વહુને જે હેરાન કરવાનું એને શરૂ કર્યું છે, અરે નાની નાની વાતે ટોકવું, નાની નાની વાતે ગમે તેવું બોલવું, અરે ન બોલવાનું બોલવું. તમને ખબર છે રોજ કેટલી મગજમારી થાય છે ઘરની અંદર. એકવાર તો મેં દામિની વહુના પપ્પાને પણ ઘરે બોલાવ્યા અને કહ્યું કે દામિની વહુને સમજાવે, પણ સમજવા જ તૈયાર નથી. કહે છે કે ઘરમાં સરખું કામ નથી કરતી, ઘરનું કામ નથી આવડતું, આમ છે તેમ છે. અરે કેટલું સમજાવે માણસ, સમજાવે તો પણ. તો પછી રીચા, આ ઘરની સાસુ તું છે, જો એ દામિની સાસુ બનવાની કોશિશ કરતી હોય ને તો તારે એને અટકાવવી પડશે. અરે અટકાવી? તમને નહીં, તમને શું લાગે છે કે મેં નહીં અટકાવી હોય? અરે કેટલી વાર કહ્યું, પણ મને તો લાગે છે કે હું નથી સાસુ, એ આ ઘરની સાસુ છે. હા તો અરે પછી. પોતાની મરજી પ્રમાણેનું જે એ કરી રહી છે, સમજ જ નથી પડતી કે શું કરવા માંગે છે. તો પછી હવે તારે સાસુ બનવું પડશે, અને તારા હાથમાં નહીં રહે, અને ઘરમાં ઝઘડા ઊભા થશે, લોકો વાતો કરશે. લોકો વાતો કરે ને એવા કામ તો દામિની વહુ કરે જ છે, પણ સાચું કહું ને તો મને તો એમ લાગે છે કે આ એની મરજી પ્રમાણેની એની દેરાણી નથી આવી ને એટલે જ આ બધું થઈ રહ્યું છે. અરે એ વાત સાથે શું લાગે વળગે એને? લાગે વળગે કેમ નહીં? કેવી વાત કરો છો? એને એના મામાની દીકરીને આ ઘરમાં લાવી હતી અને અત્યારે આપણે આપણી મરજી પ્રમાણે હેતલ વહુને ઘરમાં લઈ આવ્યા અને એ વાતને લઈને ઘરમાં ડખા ઊભા થયા છે. તમે જાણો તો છો. પણ એ વાતને લઈને આ દામિની વહુ જે ડખા કરે છે ને એ મને મંજૂર નથી. અને હવે તું સાસુ છે ને તો તું એને સમજાવી દેજે, કારણ કે આ ઘરમાં તું રહે છે, હું નથી રહેતો. જો વચ્ચે બોલીશ ને તો પછી નહીં સાંભળવાનું થશે, અને કદાચ તો દામિની વહુને ગમશે પણ નહીં. એના કરતાં બેટર છે કે તું સમજાવી દે એને. શું સમજાવું? તમે જ કહો ને, હું કઈ રીતે કહું? કોઈ વાત માનવા તો તૈયાર હોવું જોઈએ. તમે કહેશો અને તમારી વાત માનશે એવું લાગે છે? હું કહું છું કે તમે વડીલ છો આ ઘરના, તમે બે શબ્દ કહેવાનું રાખો, નહીંતર એવું થશે કે આ બધું છે ને હાથમાંથી છૂટી જશે, પેલી રેત છૂટી જાય ને એમ. અરે પણ જ્યાં સુધી બૈરાઓ જો એ લોકોની વાત પતાવી દેતા હોય ને તો તેમાં મારે વચ્ચે આવવાનું જ ન હોય. અને હું જો વચ્ચે આવીશ ને તો પછી નહીં સાંભળવું પડશે એને. એના કરતાં એ સમજી જાય ને તે વધારે સારું છે. અને તું પણ કોશિશ તો કર, ને તું જો આવી રીતે બેસી રહેશે ને તો આ ઘરમાં વધારે ડખા થશે. તમને એમ લાગે છે કે મેં કોશિશ નહીં કરી હોય? અરે હું સમજાવું છું, જાણવાની પણ કોશિશ કરું છું, પણ મને પણ કોઈ વાત જણાવવી તો જોઈએ. અરે બધું પતી જાય ને પછી વાગતું પેલું ડમરું આવે ને મારી પાસે, એમ છેલ્લે વાત આવે કે આવું બધી ઘટના બની હતી અને કહેવાની રીતે તો બધું કહી દીધું, પણ હવે સુધરવાનું નામ જ નથી રહેતા, તો મારે શું કરવું? હવે સુધારવાનું નામ જો નહીં લેશે ને તો બંને દીકરાઓ વચ્ચે ઝઘડા થશે, અને પછી એ બંને લડશે, અને પછી ઘરમાંથી નોખા થવાનું આવશે હરવાડે. એના કરતાં બેટર છે કે આપણે સમજાવી દઈએ. જો તારાથી નહીં માને ને તો હું વચ્ચે પડીશ, અને પછી દામિની વહુનું કાંઈક તો કરવું પડશે. એ જ તો, મને એ જ વાતનો ડર છે કે હા નહીં માને તો શું કરીશું? ના માને તો એને પૂછી લેવાનું કે તને વાંધો શું છે આ ઘરમાં, અને તને હેતલ સાથે શું વાંધો છે. જે વાંધો હોય તે મોડા પર કહી દે, ને નહીં ફાવતો હોય તો તમારા ફેર ચાલ્યા જાઓ, એમાં કોઈ ચિંતા નહીં કરવાની. તો બધું વધારે સાંભળા કરશું ને તો વધારે પ્રોબ્લેમ થશે આ ઘરમાં. બરાબર છે, તમારી વાત તો સાચી છે, પણ સમજાવવાની રીતે સમજાવાય, નહીંતર જગ હસાઈ થાય કે વહુ તો બે મોટા ઉપાડે લઈ આવ્યા, પણ જોયું ને શું થયું. હા એવી વાત આવે, તમે સમજો. જો લોકોનું આપણે વિચારશું ને તો આપણો ઘરનું તંત્ર સારું નહીં ચાલે. એના કરતાં આપણા ઘરની વાત છે ઘરમાં પહેલાં પતાવી દેવાની કોશિશ કરવાની. તો આજે સાંજે કહી દે ને, નહીંતર હું કહી દઈશ. ઠીક છે? જો હું છે ને તને અહીંયા એટલે જ લાવ્યો છું કે ગઈ વખતે તો મને એમ લાગતું હતું કે આમાં તારો વાંક નથી, પણ હવે તો છે ને હાવ એટલે હાવ પાકું થઈ ગયું છે કે તારો જ વાંક છે. તો આવું કેવા તમે મને લઈ આવ્યા? હા, બુદ્ધિ વગર ના જો જાવ શું કરે? હું ઘરે જાશું, આમ ઊભી રહે, મારે કામ છે. હાવ આવી રીતે ન કરાય ને. હે ઈ શું કર્યું મેં? આ તારી દેરાણી છે બરોબર? મારી કોઈ દેરાણી જ નથી. પહેલી વાત તો કેમ હાવ તું બદલાઈ ગઈ છો? હે મને તો કઈ ખબર નથી પડતી. નકર તું કેટલી સારી હતી, પણ અત્યારે સ્વભાવ બદલાઈ ગયો અને ઘરે વેર વિખેર કરવા ઊભી છો. મેં કાંઈ નથી કર્યું, અને હું તો સારી જ છું, હું કાંઈ બદલાણી નથી. નહીં, બદલાઈ જ ગઈ છો. પેલા બહુ સારી હતી તું. ને તમને મારી વાત સાંભળ પેલા. તું જો એને એકવાર હંજવાળી કાઢી નાખી હોય તોય કે હજી હંજવાળી કાઢો,
અને ઠામડા ઉટકી નાખ્યા હોય તોય કે હજી એ બરોબર નથી થયું. આવી રીતે તું નકર આ ખોટે ખોટા કામ કરાય એ થોડી સારી વાત કહેવાય. ખોટે ખોટા કાંઈ નહીં હો, રહેવા જ દેજો. હરખા કામ ના કરતા હોય તો કેવું પડે કે હરખા કામ કરો એમ. એમાં ખોટું શું છે? ખોટું શું છે એમ નહીં, આમ તારામાં એટલું બધું એના પ્રત્યે ઝેર કેમ છે એ મને વાત કરી. તો સાંભળો, હા, કારણ કે મને દીઠીએ ગમતી નથી. એટલે કેમ દીઠી ગમતી નથી હે? અને આપણને ગમે કે ન ગમે, મને તો ગમે છે. જો કે આ ઘરમાં એ સારી રીતે જ રહેશે, એ મેં બધું સર્ચ કર્યું. પણ તને નથી ગમતી તો બહુ મોટી વાત કહેવાય. નો જ ગમે ને એમાં લઈ શું લેવાનું છે? આના કરતા તો મેં છોકરી બતાવી હતી ને સારી જ હતી, એટલે રૂડી રૂપાળી. અરે પણ હવે જ્યાં જેનું લખ્યું હોય ને થાય. ઈ તને આની પહેલાય મેં વાત કીધી હતી, તો અત્યારે હજી ઈ વાત હું કામ પકડી રાખીશ તે? ઈ વાત એટલે કે પપ્પાના લીધે. પપ્પાને બહુ હતું ને કે બે ઓળખીતી ભેગી થશે તો કામ સરખું નહીં કરે, નકરી વાતો કરશે. તો લ્યો આ તમારી ઓળખીતી જોઈ લીધું ને ઘરમાં ઝઘડા થાય છે. આના કરતા તો અમને બેયને એટલે કે મેં જ્યાં કીધું હતું ત્યાં લગ્ન કરાવી દીધા હોત તો અમે બે સંપીને રહેત ને હરખી રીતે કામ કરત. પણ નહીં, પપ્પાને તો મારાથી ઊંધું જ ચાલુ હતું. એટલે એનો મતલબ એ કે આ પપ્પાએ તે દિવસે વટ કર્યો તો એના માટે તું આ બધું કરશો? હા, એટલે જ કરું છું. એની પાસે વધારે કામ કરાવું છું અને એને કરવું જ પડશે. તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? અત્યારે તને ખબર છે આ સાગર એક વાત લઈને બેઠો છે કે હવે બસ નોખુશ થઈ જવું છે. તો ભલે ને થઈ જાય. ભલે ને થઈ જાય એટલે? હા, તો ઓલીને નોખી જ કરવાની છે ને, ભલે કરે. અરે પણ મારી વાત સાંભળ, એને નથી નોખી કરવાનું કીધું. ઈ બધાય નોખા થઈ જવાનું કે છે. બે જણા અલગ રહેવા જવાનું થાય. અલગ ઈ થાય તો પછી બધાય કામનો ભાર તારી ઉપર જ આવશે. હો, ઈ તે વિચાર કર્યો છે? પછી આ મમ્મીની ઉંમર થઈ જાય પછી મમ્મી જરી કઈ કામ કરવા નહીં લાગે, એની સેવાય તારે જ કરવી પડશે. એવું કોણે કીધું? અને એ લોકોને નોખા થવાનું કોણ કહે છે? આ ઘરમાં જ રહેવું જોઈએ એમને. આપણે નોખા થયા નહીં ને તો એમને નોખા થવાની જરૂર નથી. અરે પણ એ નોખા નો થાય તો શું કરે હે? પછી જ્યાં સુધી સ્ત્રીમાં સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે. તું એક સ્ત્રી છે છતાં મારે તને આવી રીતના સમજાવવું પડે છે. મને તો ખબર નથી પડતી કે તને મારે કઈ ભાષામાં સમજાવવી. અરે આપણો પરિવાર છે ને એ એક આમ માળા જેવો છે. માળા એ જો છૂટો પડી જાય ને તો પછી વેર વિખેર થઈ જાય અને આખી સોસાયટીમાં વાતું થાય. તો એ એટલું એ સહન ના કરી શકે જઈને બધી વાતો ઘરવાળાને કરી દેતી? ઘરવાળાને કહી જ દે ને, કારણ કે ખોટી રીતે હેરાન કોઈ થોડું થાય વાત કરશો તે. સાચે જ જવાના છે એ લોકો? હા, તો જો મારી વાત સાંભળ, હજી સમય છે સમજી તું. હજી એને નિર્ણય જ લીધો છે પણ હવે જો આગળ આવું ને આવું હાલશે તો એ નોખાઈ થઈ જાય. એને હેરાન કરવી હતી પણ નોખી નથી કરવી મારે, કારણ કે નોખી થઈ જશે તો પછી કામ તો બધું મારી માથે જ આવશે ને. હા, એ વાત સાચી છે. આ હળવું હળવું બોલશો પણ મને બધું સમજાય હો. તમને તો બધું સમજાય જ છે ને. તમને મારી સિવાય બધું જ સમજાય દુનિયામાં. તમને ચાઇનીઝ ભાષા ખબર પડે, પંજાબી ખબર પડે, હે ને? બધું ખબર પડે. ખાલી હું બોલું ને એ જ ન ખબર પડે. નો ખબર પડે વાળી. આ આપણી બેયને આ સાગરના લગ્ન પછી જ આવું છું છે, નકર આપણે કોઈ દી ઝઘડો છો હે કે આપણે કોઈ દી તાણીથી બોલવાનું છું આપણી બેયને? એ લોકો છે ને ધમકીઓ મારે છે, કોઈ ક્યાંય નહીં જાય. હજી તને આ ધમકી લાગે છે? હા તો જો લો, હું કહું છું ને તમને, ક્યાંય નહીં જાય. ક્યાંય નહીં જાય, ક્યાંય નહીં જાય. જ્યારે પછી નોખા થઈ જાય ને તઈ તને ખબર પડશે. હજી સમય છે, પછી તારી ઈચ્છા. તમે છે ને મારી યાર ફાલતુ વાતો ન કરો. મારે ઘરે જવું છે. અને કઈ ભાષામાં સમજાવી ને મને નથી ખબર. બોલ ને સાગર, શું કામ બોલાવ્યા છે? તું કહેતો હતો કે પપ્પાને આજે ઓફિસે લેટ મોકલજો. શું વાત કરવી છે? અને આ હેતલ બહુ પણ તારી સાથે આવ્યા છે એટલે નક્કી ઓફિસનું તો કોઈ કામ છે જ નહીં, હે ને? નહીં, મારે છે ને તમારા લોકો સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને એ માટે જ મેં તમને એવું કીધું હતું કે મારા પપ્પાને થોડા ઓફિસે લેટ મોકલજો. અરે પણ બેટા એવી તો શું વાત છે? કહી દે ને, કઈ વાંધો નહીં. જો પપ્પા મમ્મી, આ ઘરમાં છે ને મારી સાથે અને હેતલ સાથે સરખું વર્તન નથી થઈ રહ્યું. આખા ઘરનું કામ હેતલ એકદમ શાંતિથી કરે છે, છતાં પણ દામિની ભાભી છે ને એને હેરાન કરે છે, શાંતિથી જીવવા નથી દેતા, ટક ટક કર્યા કરે છે. અરે બેટા,
તારી વાત સાચી છે, અમને પણ ખબર છે, તારી મમ્મીને પણ ખબર છે, પણ ધીરે ધીરે એને સમજાઈ જશે. એને આપણે સમજાવવાની કોશિશ તો કરીએ જ છીએ ને. ક્યારે સમજાઈ જશે? અમારા લગ્નને કેટલો સમય થઈ ગયો, ત્યારથી જો કોઈ પીસાતું હોય ને તો એ માત્ર ને માત્ર હેતલ છે. હા પપ્પા, અને આમ પણ હું આ ઘરમાં ગમે તેટલું સારું કામ કરી લઈશ ને તો પણ મારી કદર ક્યારેય નહીં થાય. અને આમ પણ મારા લીધે હું કોઈને ના ગમતી હોય તો પછી મારે આ ઘરમાં રહેવું જ શું કરવા જોઈએ? મારા લીધે આ ઘરમાં રોજ રોજના કકળાટ થાય છે ને, એના કરતાં મેં અને સાગરે એક નિર્ણય લીધો છે કે અમે લોકો અલગ રહેવા જતા રહીએ. હા, એટલા માટે ભાભી અને ભાઈને પણ શાંતિ, તમને લોકોને પણ શાંતિ, અને અમે પણ શાંતિથી અમારું જીવન જીવી શકીએ. હા, અને આખા ઘરનું કામ ભાભીને જેમ મન પડે ને એમ કરે. કેવી વાત કરો છો હેતલ બહુ? આ ઘર છોડીને જશો તો શું તમારે તમારા કામ નહીં કરવા પડે? આવી રીતે ઘર છોડીને જવાની વાત તું કેવી રીતે કરી શકે સાગર? પણ કામ કરવાની મેં ના જ ક્યારે પાડી છે? અને કામ કરવા પડે ને તો કંઈ વાંધો નહીં, પણ શાંતિ તો રહેશે. આ ઘરમાં પણ હેતલ નથી કામ કરતી એવું નથી, બધું જ કામ કરે છે, છતાં પણ છે ને એને શાંતિ નથી મળતી. એને કોઈ આવકારથી બોલાવતું નથી, હંમેશા બસ ટક કરે છે એની સાથે. અરે બેટા, પણ અમે તો શાંતિથી બોલાવીએ જ છે ને, આપણે સાથે હળી મળીને જ રહેવાનું છે ને. કદાચ દામિની વહુની ક્યારેક કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્યારેક તમારી પણ ભૂલ થઈ જતી હોય, એકાબીજાને સમજીને ચાલતા હોય ને તો આ બધા દિવસ જોવાને જ નહીં આવે. હેતલ જેને આ ઘરમાં એકદમ શાંતિથી અને આદરથી જ બધાની સાથે રહે છે, નમ્રતાથી જ વાત કરે છે. હા, બધાએ બોલી લીધું હોય તો હું કંઈક કહેવા માંગુ છું. હા હા, બોલો દામિની વહુ. આજે ભવાડા થઈ રહ્યા છે એ તમારા લીધે જ. મારો દીકરો અને વહુ આ ઘર છોડીને જાય છે એનું કારણ તમે જ છો. હું પહેલા પણ સમજાવતી હતી તમને કે બસ જવા દો, આ નાની નાની વાતે ખોટી મગજમારી નહીં કરો. પણ ખબર નહીં તમને તો શું ભૂત સવાર થયું છે, દરેક વાતમાં વાંક કાઢવા, ભૂલ કાઢવી. જોઈ લીધું એનું પરિણામ. આજે મારું ઘર તો તૂટી રહ્યું છે ને. મમ્મી જવા દો ને, ભાભીને શું કરવાને ખીજાવ છો? તમે લોકો સાચે જ ઘર છોડીને જવાના છો? ના ના, ખાલી વાતો કરીએ છીએ. શું કામ ઘર છોડીને જઈએ? વાતો કરે છે, હકીકતમાં જઈએ જ છીએ. હા, તો મમ્મી પપ્પાને જણાવવા માટે અહીંયા અત્યારે આવ્યા છીએ. બાકી હવે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આ ઘર છોડીને જતા રહેશું, એટલે તમે પણ શાંતિથી રહી શકો. આ ઘરમાં છે ને તમને હેરાન કરવા વાળું કોઈ રહેશે નહીં. બસ, કેટલું બોલો છો તમે? બીજાને બોલવાનો મોકો આપો સાગરભાઈ. હા, તો બોલી નાખો ને. આમ પણ અત્યાર સુધી અમારો અવાજ દબાવવામાં જ આવ્યો છે, અમને ખુલીને બોલવા તો કોઈ દીધા જ નથી. હજી પણ દબાવી લો. સાગર બેટા, તમે આવું સામે દલીલ કરશો ને તો આપણો નિર્ણય નહીં થાય. દામિની વહુએ કંઈક બોલવું છે, તમને કહી તો દેવા દો ને. તમે શું કામ ઉતાવળ કરો છો? કોઈને ક્યાંય જવાની જરૂર નથી. શું કામ? કેમ કે હવે હું તને હેરાન નહીં કરું. એટલે તમે માનો છો કે તમે હેતલ વહુને હેરાન કરતા હતા? એ પણ જાણી જોઈને? જાણી જોઈને હું હેતલને હેરાન કરતી હતી, હું સ્વીકારું છું. પણ હેતલનો કોઈ જ વાંક નહોતો, એ તો બરાબર જ કામ કરતી હતી. પણ મને હેતલ જરાય ગમતી નહોતી, કારણ કે જ્યારે મેં મારા મામાની છોકરીની સાથે લગ્ન કરાવવાની વાત કરીને સાગરભાઈની, તો પપ્પાએ મારી બેઇજ્જતી કરી હતી, મારી વાતને નકારી દીધી હતી. અને એવું પણ કહ્યું હતું કે અમે સરખી રીતે કામ નહીં કરીએ, વાતો જ કરીશું. એટલે મને ખોટું લાગી ગયું હતું કે પપ્પાએ મારી સાથે આવું કેમ કર્યું. એટલે જ તે મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે સાગરભાઈની સાથે જે પણ લગ્ન કરીને આવશે ને એને હું હેરાન કરીશ, સરખી રીતે નહીં રહેવા દઉં, એટલે પપ્પાને ખબર પડે. જો તમે લોકો મને માફ કરી દેજો, મને સમજાઈ ગયું કે એટલે કે સાગરભાઈના તો જ્યાં ઉપરવાળાએ લખ્યું હતું ને ત્યાં જ લગ્ન થવાના હતા. હું ખોટી જીદ કરતી હતી. હું હવે તને હેરાન પણ નહીં કરું અને સાથે હળી મળીને કામ કરીશું. પાક્કું? આગળ જે ઝઘડા થયા એ નહીં થાય? નહીં થાય, કારણ કે બુદ્ધિ આવી ગઈ ને મને કે જો સાગરભાઈને લોકો નોખા થઈ જશે તો બધું કામ મારે માથે આવી જશે. કાલે સવારે તમારા હાથ પગ નહીં ચાલે તો તમારી સેવા પણ મારે એકલે હાથે જ કરવી પડશે ને. તો સાગરભાઈને લોકો યારે તો મને સથવારો મળે ને. ખાસું લાંબુ વિચારી લીધું ને તમે? લાંબુ તો વિચારી લીધું, સારું થયું. દેર આએ દુરુસ્ત આએ. પણ કંઈ વાંધો નહીં,
હવે જો બેટા આ ઘરમાં ઝઘડા નહીં થાય એટલે તું આ ઘર છોડીને જવાની વાત નહીં કર. જે હતું એ ભૂલનું સમાધાન થઈ ગયું છે. ક્યાંય નહીં જઈ. અમારા દેહ છે ને મારી બધી જ વાત માને એને. હા હવે સારું બીજું શું. બસ હવે મોડું તો હસતું રાખ. ચાલો કઈ વાંધો નહીં. મોટી વહુની ભૂલ સમજાઈ ગઈ અને તમે જે માફી માંગી લીધી ને એ ખરેખર બહુ સારો કહેવાય ને બહુ સારા સંસ્કાર છે તમારા. હવે આ ઘરને તમારે સારી રીતે ચલાવવાનું છે. હવે સાસુ આ નહીં પણ હવે સાસુ તમે. સમજાઈ ગયું?